આવ્યા છે અને આવડા કરહડું છે એ સકલાન ભાગનું છે આવી રીતે ગાડી કાઢી દેવા છે આમાં. હેલો યુટ્યુબ ફેમિલી, નમસ્તે સીતારામ. અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છે ને? બધા મજામાં તો છે, અમે પણ મજામાં છીએ. તો ચાલો, આપણે 2-3 દિવસ પહેલાં ઘઉં વાટ નાખ્યા હતા કમ્પ્લેટ, અને અત્યારે હલ્લર લેવાનું છે. તો હલ્લર આપણે આવી ગયું છે. તો ચાલો આપણે હલ્લર લઈ નાખીએ અને તમારા વિડીયોને કન્ટિન્યુ બનાવી રહીએ. બોલો, બધા ઘઉં વેવે છે. જોઈશું પછી ઘણા સારા ઘઉં લેવાઈ ગયા છે. આપણે થોડા ઘણા બાકી છે. હવે આવો કાને ચક્કો ઓરે છે વોણીમાં. તો આ બધા ઘઉં હતા આ બાજુ. જયસુખભાઈ છે, ગુંડારાજ છે. આ બાજુ પોલનો ઢગલો છે અને આ બાજુ ઘણો ઢગલો છે. આપણે જુઓ, થોડું ઘણું બાકી છે લેવાનું. હવે અને વલ્લભ જુદા ઘઉં ભરે છે, આપણે લેવે છે. હલ્લર છે ફર્સ્ટ ક્લાસ. જે કોઈ ભાઈને ઘઉં લેવાય ભાઈનો કોન્ટેક્ટ કરજો વીરપુર. જો વાવાદાણો આવ્યો છે અને આ બાજુ બોગીમાં ઘઉં કર્યા છે. જોઈ શકો છો દોસ્તો. આપણે ઝાડ લણાઈ ગયું છે અને ઘઉંનું ખળું પણ લેવાઈ ગયું છે. અને વાવા આપણે લેવાનું છે ઝાડનું ખળું. તો ઝાડ ભેગી કરીને આપણે ઢગલો કરી નાખી અને આમાં પાણી સાટવી પડે, નકર બહુ ભયડ આવે છે. એટલે આપણે ભેગી કરીને પાણી સાટી દઈએ.
તો આપણે હવે ઘઉંનું ખોળ લેવું છે કમ્પ્લીટ રેડી. અને હવે આપણે ઝાહેરનું ખોળ લેવાનું છે અને આપણે ઝાહેરમાં પહેલાં પાણી છાંટી દેવું એક ડોલ, જેથી કરીને ઝાહેરમાં ભેજ ન થાય. તો આપણે હવે ઝાહેરનું ખોળ લઈ નાખવાનું છે. અમારી વિડીયો કન્ટિન્યુ બનાવી રહી છે. તો ચાલો દોસ્તો, જો આપણે ઝાહેર લેવાની છે એટલે પહેલાં પાણી છાંટી દેવું ઝાહેરમાં, જેથી કરીને આપણે ઝાહેરમાં ભેજ ન થાય. તો આપણે ઝાહેરમાં પાણી છાંટી દીધું. આ ડોલ ભરીને લાવ્યા છે આખી, જોઈ શકો. જો આખી ડોલ ભરીને લાવ્યા છે, આખી ડોલ નાખી દેવાની. આવડા કરહડું છે એ સકલાન ભાગનું છે. આવી રીતે આકડીઓ વળી ગયેલો હોય આમ ટીંગાડી દેવાનું છે. સીટલા ખાયદા કરે પક્ષીના ભાગનું છે. આમાં દવાનો ફુવાર હોય એ પાણી ભરીને છાંટવા નહીં, પણ આપણે કઈ નથી લાવ્યા. બહુ નહીં સાટતા હો પાછા, નકર હાલશે નહીં. છાંટી દેવાનું છે આમાં. તો જેને ઢોકળા ખાવાની ઝાર લઈ જાય જો પૂછ્યા વગેરે. હું લાવીશ દીધું આમાં નહીં નાખતી હો, સકલાને ટીંગાડવાના છે. જો આકડિયાવાળા હોય સકલાન ભાગના હોય છે. કા દીધું તો આવી રીતે પાણી નાખવાનું છે આપણે આમાં. અને હમણાં હલર આવી જાય આપણે અહીંયા. કાર્તિકભાઈ શું ખાવશો? કાર્તિકભાઈ શેતુડા ખાય છે અને દીદુબેન પાણી પીવે છે.